વરસાદી પાણીની આડમાં જાહેરમાં કેમિકલનો નિકાલ કરતા માફિયાઓ હવે સક્રિય થયા છે। પંચમહાલ જિલ્લામાં કેમિકલ માફિયાએ કોતરમાં નિકાલ કર્યો। ઘોઘંબાના નવાકુવા ગામમાં કોતરમાં કેમિકલનો નિકાલ કરવામાં આવ્યો। ટ્રેક્ટર ભરી કેમિકલનો નિકાલ કરતા નદીનું પાણી દૂષિત થયું। ઝેરી કેમિકલ ભળી જતા નદીનું પાણી લીલા રંગનું થઈ ગયું। કેમિકલ સાથે વરસાદી પાણી ભરાઈ જતા ખેતરના પાકમાં પણ નુકસાન થઈ શકે એ પ્રકારની ચિંતા હાલ ખેડૂતોને સતાવી રહી છે। દવાઓનો જથ્થો અને કેમિકલના કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પણ ફેલાઈ। વર્ષ 2024માં પણ નવાકુવા ભાણપુરાના કોતરોમાં કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું। ફરી એકવાર વરસાદી સિઝન આવતા કેમિકલ માફિયાઓ સક્રિય થયા છે। ઝેર સમાન કેમિકલથી ખેતરમાં રહેલા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। આ બેફામ કેમિકલ માફિયાઓની સામે તાત્કાલિક કાર્યવાહીની લોકમાંગ પણ ઉઠી છે। ભાઈ આંગળી અમારા ખેતર છે, રોડ ઉપરથી અંદર થોડું અડધા કિલોમીટર જેવું છે અને અહીંયા આગળ એક ટ્રેક્ટર વાળો આવ્યો બપોરના સમયમાં। અહીંયા આગળ કોઈ હતું નહીં ખેતરમાં, મારા મમ્મી હતા ખેતરમાં। તો એ ટ્રેક્ટર વાળાએ મારા મમ્મીએ પૂછ્યું કે ભાઈ શું છે તો એ ભાઈ કશું બોલ્યા નહીં ટ્રેક્ટર વાળા, અને અહીંયા આગળ ખાલી કરી અને નાખી અને તૈયારીમાં ટ્રેક્ટર વાળો નીકળી ગયો। તો શું છે આ વસ્તુ? તો આ વસ્તુ શું છે સાહેબ હવે ખબર પડી, પણ અહીંયા આગળ નાખી ના ગયા પછી પાણી બી દૂષિત થઈ ગયું છે, પીળું જેવું થઈ ગયું છે, લીલું થઈ ગયું છે અને આ કઈ ઝેરી વસ્તુ હોય એવી લાગે છે। અને આમ તો કઈ મેડિકલનું બધું વસ્તુ અંદર જોયું તો મેડિકલની વસ્તુઓ બધીમાં આગળ દેખાય છે કે મેડિકલ વાળા આગળ કંઈક નાખી ગયા છે, બધી દવા છે, ગોળીઓ છે, આવું તેવું બધું અંદર છે। આ ભાનપુરા ગામ છે। અમારા ખેતરમાં કેમિકલની ગાડી ખાલી કરવાથી ખેતીમાં નુકસાન થાય છે, ખેતીમાં પાક બગડે છે, ઝાડો બળી જાય છે। એટલે તાત્કાલિક આવું કેમિકલ નાખવાવાળા તાત્કાલિક પગલાં લેવા જોઈએ, અમારી એટલી જ માંગ છે। કેટલા સમયથી નાખી છે અને કઈ કઈ જગ્યાઓ પર આ નાળામાં નાખી છે? આ અમારા ખેતરની પાછળ કોતરની સાઈડમાં એક ગાડી ખાલી કરી હતી। ઘોઘંબામાં કેમિકલ માફિયાએ આતંક મચાવ્યો છે। વેસ્ટ કેમિકલ દરેક જગ્યાએ કોતરમાં છોડી જાય છે। હાલ આપણે ઉભા છે ભાણપુરા અને નવાકુવા જે ગામ છે એની વચ્ચેની સાઈડે કોતર છે। એ કોતરની અંદર વેસ્ટેજ છે નાખી ગયા છે। હું તમને દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે આ જે કોતર છે એ કોતરની પાસે એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે। આ ચેકડેમની અંદર બાજુની સાઈડમાં જે વેસ્ટ કેમિકલ છે નાખી ગયા છે। કેટલાક છેલ્લા 2 દિવસ ઉપરાંત થઈ ગયા અહીંયા કેમિકલ નાખી ગયા છે અને અત્યંત દુર્ગંધ મારી રહ્યું છે, તેમ છતાં અહીંયા કોઈ દેખવા આવી રહ્યું નથી। આજુબાજુના જે રહીશો છે કંટાળી ગયા છે। બીજી તરફ દેખાડવા માંગીશ કે પાણી છે એ પાણી કેટલું દૂષિત થઈ ગયું છે, એનો કલર પણ બદલાઈ ગયો છે તેવું સ્પષ્ટ દેખાય છે। પાણીનો કલર બદલાઈ જવાના હોવાને કારણે જે ખેડૂતો છે એ ખેડૂતોના જે કુવા છે, બોરવેલ છે, તેની અંદર પણ દૂષિત પાણી આવતું હોવાની બૂમો જોવા મળી આવી છે। હાલ જોવા જઈએ તો ઘોઘંબામાં અનેક જગ્યાએ આ કેમિકલ માફિયાઓ છે એ કેમિકલ માફિયાઓ તેમનો ડસ્ટ રફે દફે કરવા માટે આવા કોતરમાં નાખી જાય છે। ત્યારે તંત્રએ આ કેમિકલ માફિયાઓને પકડવા જોઈએ અને તેમને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। વિવેક સ્ટાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ। અને સામાજિક